ગાંધીનગરમાંથી કે જ્યાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનું આયોજન થશે। વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં હાજરી આપવાના છે। આપને જણાવી દઈએ કે ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ સમિટ કે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘણા બધા મહેમાન આ સમિટમાં હાજર રહેવાના છે। तो आ समिट खूब महत्वपूर्ण बनी रहवानी छे त्यारे अमारा संवाददाता किंजल मिश्रा વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। કિંજલ, ऊर्जा क्षेत्रे કંઈક નવીનીકરણ આવે તે માટે આ સમિટ ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે। કેવી રીતે ખાસ બનશે આ સમિટ? आंतरराष्ट्रीय स्तरनी समिट है जेम G20 में भारते कही शकाय कि तमाम जे देशों नेतृत्व कर्युं हतुं आ वखते होस्ट बन्युं हतुं तेम आंतरराष्ट्रीय स्तरनी जे समिट है रिन्यूएबल एनर्जी तेमां गुजरात है ते होस्ट बनी रह्युं छे। सीधा दृश्यों है ते आपने बतावવાનો प्रयत्न करीए कि जे प्रकारनी तैयारीओ पण थई चूकी है। 10 वाग्यानो समय है, 10 થી 11 उद्घाटन सत्र है ते राखवामां आव्युं छे। त्यारे आप जोई शको छो कि मंच ने खास जे रीते सजाववामां आव्युं छे कि वडाप्रधान જ્યારે વક્તવ્ય આપતા હશે ત્યારે વડાપ્રધાન અને તેની સાથે જે પણ ડિગ્નિટરીઝ કે જેમના વક્તવ્ય હશે તે જ મંચ ઉપર હશે। બાકી તમામ લોકો છે તે અલગ અલગ જે વીવીઆઈપી કેટેગરીથી લઈ અને તમામ લોકો આપ જોઈ શકો છો કે અલગ અલગ જે કહી શકાય કે ક્લસ્ટર છે, ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે અને ક્લસ્ટરની અંદર જ તે જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે ऑस्ट्रेलिया बात करवामां आवे, डेनमार्कनी बात करवामां आवे, जर्मनी अने नॉर्वे आ जेटला देशों छे ते तेना जे प्रतिनिधिओ छे ते आ समिटमां आवी रह्या छे ने लगभग जे आ तमाम ए देशों छे कि ज्यां ऊर्जा रिन्यूएबल एनर्जी ने लई अने कंईक अलग प्रयोगों छे ते थयेला छे ने ते प्रयोगोमां सफलता छे ते मळी छे। 10 થી 11 નું જે ઉદ્ઘાટન સત્ર છે તે સિવાયની જો વાત કરવામાં આવે તો 3 દિવસની આ જે સમિટ છે તેમાં 40 થી વધારે જે સેશન્સ છે તે થવાના છે। તેની અંદર ખાસ કરીને જે ઉર્જાના નવીનીકરણ છે તેને લઈ અને ચર્ચા છે તે થવાની છે। 500 ગીગાવોટ સુધી જે ઉર્જા છે તે વધારવા માટે કેવી રીતે કામગીરી કરી શકાય તે માટેની વાત છે તે થવાની છે। તેની સાથે જ B2B એટલે કે એક રાજ્યથી બીજા રાજ્યનો બિઝનેસ તેમજ દેશથી બીજા દેશનો બિઝનેસ એટલે કે B2B અને B2Gના પણ જે સમિટ છે તે યોજાવાના છે। આંતરરાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે 200 જેટલા જે સ્પીકર છે તે ભાગ લેવાના છે। ભારતની પણ જો વાત કરવામાં આવે તો 4 અલગ અલગ રાજ્ય છે તેના મુખ્યપ્રધાન છે તે પણ આવવાના છે। ખાસ કરીને આંધ્રપ્રદેશ પહેલી વખતે એનડીએના અલાયન્સ બાદ ચંદ્રબાબુ નાયડુ છે તે અહીંયા આવી રહ્યા છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ ના પણ જે મુખ્યપ્રધાન છે તે આવી રહ્યા છે। તે સિવાય મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, ત્યાંના જે ડેલિગેશન્સ છે તે પણ આવી રહ્યું છે। ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજનની વાત કરવામાં આવે, ગ્રીન હાઇડ્રોજન જો જ્યારે ઉર્જાના સ્ત્રોતની વાત કરવામાં આવતી હોય છે હિના ત્યારે ઉર્જાના સ્ત્રોતની અંદર ચોક્કસ પહેલાં કોલસાની વાત કરવામાં આવતી હતી પરંતુ પવન ઉર્જાની વાત કરવામાં આવે, સોલાર ઉર્જાની વાત કરવામાં આવે, હાઇડ્રોજન ઉર્જાની વાત કરવામાં આવે, રિન્યુએબલ ઉર્જાની વાત કરવામાં આવે કેમ કે જે કુદરતી સંસાધનો છે તે લિમિટેડ છે ત્યારે એ એક હંમેશા ઓલ્ટરનેટિવ જ્યારે વિચારવામાં આવતો હોય છે ને વડાપ્રધાનનું એ હંમેશા વિઝન રહ્યું છે। સોલાર ઉર્જાની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સોલાર ઉર્જા લોકો વાપરતા થાય ત્યાં એક ખૂબ મોટી સફળતા ગુજરાતને અન્ય રાજ્યોના મુકાબલે મળી છે। કચ્છની અંદર હાઇડ્રોજન ઉર્જાને લઈને ખૂબ મોટો પ્રોજેક્ટ છે તે કાર્ય કરી રહ્યો છે। તો એ તમામની વચ્ચે ગુજરાતની અંદર રીઇન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ થવું એ એની જાતે જ એક મહત્વપૂર્ણ છે અને આગામી દિવસોની અંદર ગુજરાત પણ રીઇન્યુએબલ એનર્જી તરફ વળે અને તેની સાથે જ ભારત પણ રીઇન્યુએબલ એનર્જી તરફ વળે તે માટેનો એક પ્રયાસ વડાપ્રધાન તરફથી કરવામાં આવી રહ્યો છે। બિલકુલ કિંજલ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। વધુ વિગત આપની પાસેથી લેતા રહીશું। તો આ કાર્યક્રમમાં ગુજરાતના સીએમ અને ગવર્નર પણ ઉપસ્થિત રહેવાના છે। અન્ય રાજ્યના મુખ્યપ્રધાનની પણ હાજરી રહેવાની છે।